रियल बेन जो बस में रमता શીખી ગયા છે કા ઢીંગુન મમ્મી બસ ચાલુ થાય તા પ્રિયલ ડીક 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 અને અમાર સાક્ષી બેન જો તો ઊભી હે જો વાવ હે ઊભી રહી જા જો ઊભી રહી એ પ્રિયલ ઊભી રહી જો એ ઊભી રહી ગઈ અમાર સાક્ષી જય માતાજી અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે જો અમે જઈએ છીએ ભાવનગર કા સાક્ષી કદો સાક્ષી ભાવનગર જઈએ છીએ નાની ને ઘરે છે હા મે મિત્ર અમે ભાવનગર જાવી છે હાલો ભાવનગર હા રાજકોટ થી ભાવનગર કા રાઈતે પહોંચશું કરે બપોરે હાલના પહોંચ્યું ભાવનગર તો અમાર નાની નો વાડો છે કેવો મસ્ત લીલો સમ છે હા બાબા આ બાજુ લોકેશન કેવું મસ્ત છે આ બાજુ ગુવા ને આવું છે પપ્પા આ બાજુ ગુવા ને આવું છે તમારે સાક્ષી બધું બતાવે છે જવા આ છે ગુવાર આ ગુવાર છે હાલો સાક્ષી હાલો બેટા આ કયું ઝાડ કહેવાય કમેન્ટ માં કહેજો હાલો મિત્રો તો જાય છે ભાવનગર હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો જો આ મોટા પાંચ જેવડા બસ સ્ટેન્ડ છે મોટા પાંચ જેવડા બસ સ્ટેન્ડ આ મસગુલભાઈની દુકાન છે મસગુલભાઈ આપણો ખાસ મિત્ર છે અને તમને ફરતું લોકેશન બતાવું મોટા પાંચ જેવડાનું બસ સ્ટેન્ડનું આ મોટા પાંચ જેવડા બસ સ્ટેન્ડનું લોકેશન છે અને તમને ઝૂમ કરીને બતાવું આ મોટા પાંચ જેવડાનું કેન્દ્ર છે કેન્દ્ર કેવું લાગ્યું મિત્રો કહેજો અને ફરતું ઝૂમ કરીને પાસભાઈની દુકાન રાજકોટ આવવાની તૈયારી છે અજયભાઈ આવી ગયા છે હજી તો ખાલી ગયો છે થોડોક આગળ છે જયમન મમ્મી છે અજયભાઈ હાલો ભાવનગર આવું છે મામાને ઘરે જાય છે હા અને અમારે સોનાક્ષી બેન જાય પપ્પા પણ છે અને અમારું બાવલું અહીંયા સૂતું છે મમ્મી પાસે આ છે અમારી બસ હિંમતનગર રાજકોટ વાળે સાક્ષી બેન જો ફોન જોવે છે સાક્ષી બેન ફોન જોવે છે ગેમ ડાઉનલોડ કરે છે તો બસ હવે રાજકોટ આવવાની તૈયારી છે હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો રાજકોટ આવી ગયા છે જમવામાં જમી લે સાક્ષી સોનાક્ષી મમ્મી કહીને જમે છે સાક્ષી જમે છે કા સાક્ષી અને મારું બાવલું બધું ગાડીઓ જોવે છે મારી સોનાક્ષી છે ને એ દાળ ભાત ખાય છે હાલો બધા મિત્રો જમવા જો આ છે આપણું રાજકોટ બસ સ્ટેન્ડ જમી કરીને પછી આપણે જવાનું છે રાજકોટ બસ સ્ટેન્ડ હાલો મિત્રો જો જમવામાં દાળ રોટલી છે ભાત છે દાળ ભાત છે છાશ છે મારે સોનાક્ષીના ભાત કા સોનાક્ષી સાક્ષી જમવાનું સારું છે હે એમાં બાવલો શું ખાય છે મસ્તીનો સંભારો છે અને મારી સોનાક્ષીની બોટલ છે હા સોનાક્ષી ઠંડી બોટલ છે હા ત્યાં મૂકી હા હાલો મિત્રો બધા જમવા જમી લઈએ રાજકોટ આવી ગયા છે રાજકોટ બસ સ્ટેન્ડે આપણે બસ પકડવાની છે ભાવનગરની અને બતાવો રાજકોટ એસટી ડેપો રાજકોટ એસટી ડેપો કેટલો ફૂલ ટ્રાફિક ફૂલ બસ ફૂલ ટ્રાફિક મારે સાક્ષી સોનાક્ષી જાય ઊભું છે કા સોનાક્ષી સાક્ષી ઠેલો નો બધા છે જો આમ બુદ્ધિ છે જો આમ બુદ્ધિ બધા છે એટલા પંખા છે પંખા છે મોટા ઉભો કર થઈ ગયો હાલો જો અહીંયા આરામ કરવાનું છે બસ આવે એટલે આપણે 2 વાગ્યાની બસ હા બસનું બુકિંગ કરાવી નાખ્યું 2 વાગે આપણે બસ આવી જાય અડધી કલાકની વાર છે આજ પછી માણસ એકદમ ગરમી એટલે
ટ્રાફિક બહુ છે. હાલો મિત્રો, કેવો લાગ્યો રાજકોટનો નજારો તો અમને કમેન્ટમાં કહેજો. આપણે ભાવનગરની બસ આવી ગઈ છે, તો ભાવનગરની બસમાં બુકિંગ કરાવેલું છે. તો બુકિંગ કરાવેલી આપણે સીટ જોઈ લેવી. તો હાલો, તો આપણી બસ આવી છે. આપણી બસ છે રાજકોટ ભાવનગર, રાજકોટ બાબરા ઢસા સિહોર ટ્રેન ભાવનગર. આખી બસ રિઝર્વેશન છે. હાલો મિત્રો, જોજો આવું લોકેશન છે રાજકોટ બસ સ્ટેન્ડનું, અને આપણે જઈએ છીએ હવે ભાવનગર. હાલો મિત્રો, તો મળીએ આટલું. બેન જો બસમાં રમતા શીખી ગયા છે. કાં ઢીંગુર મમ્મી બસ ચાલુ થાય પ્રિયલ દીક 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 અને અમારી સાક્ષી બેન જો ઊભી છે. જો જો વાવ હે ઊભી રહી જાવ. જો ઊભી એ પ્રિયલ ઉભી રહી જો. ઊભી રહી ગઈ. અમારી સાક્ષી બેન જો અહીંયા બોટલ પીને જમે છે. પાછો નથી બસ ચાલુ થાય ત્યાં બધી ગરમીનું શું કરું કા આવ આ ઊભી રહી જાવ. દીક 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 પ્રિયલ કેવી મસ્ત રમે. ધોળા ઢસા બસે રૂટ કર્યો છે. બસે રૂટ કર્યો છે ચા પાણીનો. તો તમને હોટલ બતાવું. અમારી સાક્ષી ને સોનાક્ષી બે જો નાસ્તો કરે છે, બોટલ પીધી છે અને સિંગ ખાય છે. પછી આ હોટલ સમુદર. હાલો, તો આપણે ચા પાણી પી લેવી. ચા પાણી પી જઈએ આગળ. હાલો મિત્રો, જો ભાવનગર ઘરે પહોંચીને જમવાનું પાર્સલ લઈ આવ્યા છે અને જમી લેવી છે. જો પનીર ટીકાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, રોટલો છે અને સાક્ષી સોનાક્ષી હાટું પાવ છે. કા સાક્ષી? પનીર ટીકન શાક છે. પનીર ટીકન શાક લઈ આવ્યા પપ્પા. અને સોનાક્ષી હાટું પાવ ભાજી છે. પાવ છે. ખાવું શું હતું સોનાક્ષી? દાળ ભાત છે. પપ્પા પાર્સલ લઈ આવ્યા છે. રોટલી છે, બાજરાના રોટલા છે અને અમારા બાવા અહીંયા કૂકું છે. સાક્ષી હાલો જમવા કે હાલો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.